રાજકોટ મહાનગરપાલિકાની વધુ એક બેદરકારી સામે આવી છે। લાખો રૂપિયાના ખર્ચે જે મેટલિંગ 2 વર્ષ પહેલાં પાથરવામાં આવ્યું હતું, જે રસ્તા ઉપર પાથરવામાં આવ્યું હતું, તેના દ્રશ્યો જુઓ। હાથેથી આ જે છે રોડ ઉખડી રહ્યો છે, હાથેથી આ જે ભાગ છે તે ઉખડી રહ્યો છે। ખાસ કરીને આ જે વિસ્તાર છે તે રાજકોટ શહેરના જે વોર્ડ નંબર 18માં આવ્યો છે અને અહીંયા જે 2 વર્ષ પહેલાં જે છે એ સ્થાનિક લોકોને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે તેમનો રોડ થઈ જશે, પરંતુ ક્યાંક હજુ રોડ નથી થયો। એટલું જ નહીં, જે લાખો રૂપિયાનો ખર્ચો જે છે તે મેટલિંગ પાછળ જે કરવામાં આવ્યો હતો તે ખર્ચો પણ ક્યાંક અત્યારે પાણીમાં ગયો હોય તેવું સ્પષ્ટ રીતે સામે આવી રહ્યું છે। હાલ આપણી સાથે અહીંયા સ્થાનિક લોકો છે, સ્થાનિકોમાં પણ ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે। હાલ જે રીતે શું કહેશો ભાઈ, અત્યારે કઈ રીતના અહીંયા શું પરિસ્થિતિ છે અને અહીંયા રોડ શા માટે નથી બનાવવામાં? અહીંયા સાહેબ રોડ અત્યારે નથી બન્યા। આ લોકો એવી કમ્પ્લેન કરે છે કે અમારી પાસે ક્રૂડ નથી એટલે ડામર નથી કરી શકતા, બરાબર? પણ 2 વર્ષથી તો આ સિચ્યુએશન નથી। આ સિચ્યુએશન 6 મહિનાથી છે આપણી યુદ્ધની, અને તો પણ હું જોઉં છું ઘણી જગ્યાએ ડામર થાય છે અત્યારે રોડમાં। કેટલી જગ્યાએ હાઈવેના કામ ચાલુ છે, કેટલી જગ્યાએ સોસાયટીમાં ડામર થાય છે, પણ તોય અમારે અહીંયા કરવા નથી આવતા કે ક્રૂડ નથી, એવું બહાનું કરે છે। ખાસ કરીને અહીંયા અન્ય બહેનો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। સ્થાનિક લોકોમાં પણ ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે। બેન, ખાસ કરીને આપના હાથમાં વેલણ છે, થાળી છે, આપ વગાડી પણ રહ્યા છો, શું કહેશો? આમ જો અમારે અહીંયા રોડનો પ્રશ્ન છે, પ્લસ અમારે પુલનો પ્રશ્ન છે, અને અમારે એવી તો ઘણી બધી સમસ્યાઓ છે કે દરરોજ લાઇટ વહી જાય છે તો અમે વેરો ભરીએ છીએ, અમે બધું જે ભરવાનું હોય છે બધું ભરપાઈ કરીએ છીએ, છતાં અમારી સોસાયટીમાં કાંઈ બને નહીં તો અમારે શું કામનું? અહીંયા લગભગ 2 વર્ષ થઈ ગયા છે, એ તો મને ખબર નથી। ડામર નથી, યુદ્ધ થયું એટલે ડામર થઈ રહ્યો છે એના હિસાબે। હા, ડામર નથી યુદ્ધના હિસાબે। એમને યુદ્ધને જે રીતના અહીંયા મહિલાઓ છે, મહિલાઓમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે। ક્યાંક જે તંત્ર છે તેમના દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે જે રીતના અહીંયા યુદ્ધના કારણે જે છે તે જે ખાસ કરીને જે રીતના અહીંયા રસ્તાઓ નથી થયા, આ રસ્તાઓના કારણે જે તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। અહીંયા બેન છે, બેન શું કહેશો? બેન શું કહેશો, અત્યારે શું સમસ્યા છે? સમસ્યા બધી સમસ્યા જ છે આ સોસાયટીમાં। વારવા વાળા નથી આવતા, નથી રોડ કરવા વાળા આવતા, નથી પુલ કરવા વાળા આવતા, આ રોડ નથી કરી દેતા। અમે કેટલી અરજી બધે જુદે જુદે આખી સોસાયટીએ કરી, બરોબર, કોઈ ધ્યાન જ નથી દેતું। કોર્પોરેટર આવીને એમ કહી ગઈ ડામર નથી મળતો, યુદ્ધ હાલે હે ને એટલે તો શું આપણા ભારતમાં ડામર એક નથી બનતો? ઈ શું આપણે વિદેશથી લઈ આવવો પડે? આવું તમને સમજાવીને વહી જાય છે। અરે કેવા અમે મા દીકરોની એક્ટિવા લઈને છોકરાઓને સ્કૂલે મૂકવા જાતા હોય તો અમે પડી જાય, લાગી કરી જાય અમને, તો એનું જવાબદાર કોણ? જે રીતના મહિલાઓ છે તે પણ આક્રોશ સાથે કહી રહી છે કે જે સ્થાનિક કોર્પોરેટર છે તેમના દ્વારા યુદ્ધનું કારણ આગળ ધરવામાં આવ્યું હતું, પરંતુ આ કારણ છે તે લોકોના ગળે નથી ઉતરતું। અહીંયા અનેક હાલાકીઓનો સામનો સ્થાનિક લોકો કરી રહ્યા છે। મોસ્ટ ઓફ સોસાયટીમાં અમારા ડામર થઈ ગયા છે, એમાં 4-5 સોસાયટી બાકી રહી ગઈ છે અને યુદ્ધના કારણે અમે ડામરના શોર્ટેજના હિસાબે જે વિષય એમાં સોલવંટવાળી હરિદ્વાર છે, ઋષિકેશ છે, આસોપાલવ ગ્રીન છે, આવી 4-5 સોસાયટી છે પહેલા રાઉન્ડની અંદર ડામરના હિસાબે રહી ગઈ છે। બાકી ખરેખર મેટલિંગની વ્યવસ્થા એવી હોય છે, 1 વર્ષ 1 ચોમાસું અમે જવા જ દઈએ છીએ, જ્યાં મેટલિંગ જ્યાં પણ એની સિસ્ટમ છે, જ્યાં મેટલિંગ થયું ત્યાં 1 વર્ષ 1 ચોમાસું અમે જવા દઈએ છીએ। પણ આ વખતે એવું થયું છે યુદ્ધના હિસાબે જે ડામરમાં ખેંચ પડી અને ખેંચાણું એના હિસાબે એ સોસાયટી એ રહી ગઈ છે અને એ મંજૂર જ છે। અને એ વિષય પૂરો થયા ત્યાં ચોમાસું સત્ર ચાલુ થઈ ગયું, એટલે ચોમાસા પછી દિવાળી પછી એ વિષય પૂરા થઈ જાય।